નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. સંબંધનું આયુષ્ય સમજણ પર આધારિત છે, સમય પર નહીં. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. જી, આજે તારીખ 12/2/2024 સોમવાર, મહાસુદ ત્રીજ તિથિ છે 17:45 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 14 અને 57 સુધી, પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ સ શ, જે સવારે 9 અને 36 સુધી છે. ત્યાર પછી મીન રાશિ છે, કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક છે. વિષ્ટિ પ્રારંભ થાય છે 28:11 અને રવિ યોગ પ્રારંભ થાય છે 14 અને 57. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમારે લોકો સાથે વિચાર મેળ સારો રહે, વાતચીત કરવાની તક મળે, એને કારણે તમારા મનનું કોઈ સમાધાન પણ થાય તેવું બની શકે. થોડી ધીરજ રાખવી, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઉદ્વેગ ઊભો ન થાય. તમારા કાર્યમાં તમને અન્યનો સાથ સહકાર મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે કામકાજમાં થોડીક ધીરજ રાખવી. મનમાં અધીરાપણું કે કંઈ પણ પ્રકારનો વિચારોનું ભારણ જે કામકાજ પર વિપરીત અસર કરી શકે, માટે આજે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ થઈ શકે. તમારામાં આજે સદભાવના સારી રહે. કોઈના સારા કાર્ય, સારા વિચાર, સારી વાતો આજે તમારા થકી થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ પ્રકારનું કાર્ય હોય, અંગત હોય કે વ્યવસાયલક્ષી કે પારિવારિકને, કંઈ પણ કાર્યમાં તમે સહયોગ આપો. તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ જોવા મળે. જી. તો હવે દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, મારા હસબન્ડ વિશે છે. જી મીનાક્ષીબેન, આપનો અવાજ નથી આવી રહ્યો, જોરથી કહેજો. એમની જન્મ તારીખ છે 28/5/1955. ફરી જણાવજો. અવાજ આવી રહ્યો છે? જી નહીં, ફરી જણાવજો. 28/2/1955. જી. જન્મ સમય? જન્મ સમય છે સવારે 4:58. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. જી. પ્રશ્ન શું છે આપનો? હેલો. જી, પ્રશ્ન જણાવજો. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે મારી મારી હેલ્થ કેવી રહેશે અને મારું આર્થિક સ્થિતિ કેવી રહેશે, કારણ કે મારી પાસે પૈસા શકતા નથી અને પૈસા આવતા નથી અને બીજો કોઈ સહારો નથી, તો ફાઇનાન્શિયલી મને બહુ તકલીફ પડે છે. જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે જો વિચાર કરીએ ને તો એવું કહેવાય કે આ 2024માં ધીરે ધીરે ઉકેલ આવતો જાય તેવા કોઈ યોગ બને.
સ્વાસ્થ્ય બાબતે પણ તમને કંઈ પણ નવીનતા અથવા રાહતવાળી વાત સાંભળવા મળી પણ શકે. નસીબ થોડું તમારા બંને પ્રશ્નોમાં થોડું દોડી રહ્યું છે તેવું પણ લાગે, પરંતુ ધીરજ રાખશો તો ઘણી બધી અનુકૂળતા તમને થઈ શકે. માટે તમારે થોડાક મનના વિચારોને પણ નિયંત્રણમાં રાખવા. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. એમાં પણ મે મહિના પછી તમને થોડુંક વધુ ફરક દેખાશે અને 2025માં પણ તમને ઘણી રાહત થતી જોવા મળે તેવું લાગે છે. માટે તબક્કાવાર સુધારો છે, એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરશે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો. ઘરે બેસીને જ તમે આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિમાં ઘણો સુધારો થશે એવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્ર મીરાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. મીરાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો. જી મીરાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 17/11/86. જી, જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 12:05. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? હવે અને એક વાર છૂટું થઈ ગયું છે, બીજી વાર થશે કે કેમ ને ક્યારે મળશે, પાત્ર કેવું મળશે? જી જી જો સૌ પ્રથમ તો એવું કહી શકાય કે બીજી વખતના જે લગ્ન યોગ અંગે તમે જે વિચાર કરી રહ્યા છો ને, તો એમાં તમને પાત્ર તો સારું મળે તેવું લાગી રહ્યું છે. અને હાલના તબક્કે 2024નો થોડો મધ્યમ છે, 2025 થોડું વધુ સારું છે. એટલે આવી રીતે સમયનો પ્રવાહ થોડોક ચાલવાનો છે. એટલે તમે યોગ્ય રીતે ધીરજ રાખી અને તમારા વિચાર, પરિવારના વિચારો અનુકૂળ આવે એવી રીતે તમે આગળ વધો તો તમને પાત્ર તો સારું મળી જશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. થોડીક વ્યવહારુતા અને જે ધીરજ રાખીને આગળ વધવાનું છે એ તમે રાખો તો વધુ સારું. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ ઘરે બેસીને વાંચે. આ પ્રકારની થોડીક ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરશે ને તો તમે જે મહેનત કરી રહ્યા છો એમાં તમને સારું પરિણામ મળી શકે એવું લાગે. એટલે હાલના તબક્કે ધીરજ અને અનુભવના ઉપયોગ કરી તમે આગળ વધો. આગળ સમય પણ સારો છે, સારું પાત્ર મળી જશે. વનિષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. વનિષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો. જી વનિષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 26/2/1977. જી, જન્મ સમય? સમય રાત્રે 11:30. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ગોજારિયા. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન આરોગ્ય સારું રહેતું નથી. જી જી જો આરોગ્ય અંગેની તમને જે દ્વિધા છે એમાં તમારે થોડીક તકેદારી, માર્ગદર્શન જે દાક્તરી લેવાનું હોય એ લેવું. મે મહિના પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થાય તેવા યોગ બને છે. એટલે આરોગ્ય અંગે તમારે આ બાબતે થોડીક વધુ કાળજી રાખવી અને શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમારે માળા કરવી, એક શંકર ભગવાનની માળા કરવી અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે થોડીક ધીરજ રાખો. મે મહિના પછી પરિસ્થિતિમાં સારો સુધારો થશે. જ્યાં પણ નિદાનની જરૂર હોય એ પણ તમારે વિચારવું, જેથી કરીને પરિસ્થિતિ સારી રીતે ઉકલી શકે. જી હર્ષાબેન આપણી સાથે જોડાયા છે. હર્ષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 21/9/97. 21/9/97. જી, જન્મ સમય? સવારના 6:40. અને જન્મ સ્થળ શું છે?
મહીસાગર કડાનાથ તાલુકો. જી, પ્રશ્ન જણાવજો. પ્રશ્ન મારા બાબાનું મેરેજ નથી. જી જી, જો મેરેજ માટે તમે હાલ પ્રયત્ન કરો, કારણ કે લગ્ન યોગ ચાલી રહ્યો છે, સારું પાત્ર મળી શકે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. તદુપરાંત 2024-2025 પણ આના માટે વધુ અનુકૂળ પણ છે. એટલે તમે શક્ય હોય એટલી પાત્ર સાથે મિલન મુલાકાત કરો, વારંવાર વાત કરો. કંઈ પણ જાતના ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે આ બાબતે ભક્તિ કરશો તો વધુ સારું છે. અને તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ અગત્યનું છે. અને દર ગુરુવારના દિવસે એકાદ ચપટી જેટલી ચણાની દાળ, નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં આગળ નીચે પક્ષીના ચણ તરીકે મૂકવી અને ત્યાં જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ થોડુંક અગત્યનું લાગે છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો અને થોડું આયોજનબદ્ધ મહેનત કરો તો હાલમાં સમય જે યોગ્ય દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા થોડીક તમારામાં વધુ રહે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરી શકે છે. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે. વાત કરવાની હોય, રજૂ ક્યાંક કરવાની હોય કે કોઈની વાત લેવાની હોય, આતુરતા તમારા સ્વભાવમાં રહે. વિચારો પણ કારણ વગર થોડાક વધુ આવે તેવું બનવા જોગ છે. સિંહ રાશિ, તમારા કામની કદર થાય, કોઈ જગ્યાએ કામની પ્રશંસા થાય, તેમનો તમને સંતોષ મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. કામકાજ કર્યાનો સંતોષ પણ અનુભવો. કોઈ જગ્યાએ તમારા કામકાજ અંગે સારી નોંધ લેવાય, તમને પણ ઉત્સાહ આવે તેવું બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કંઈ સારું બની શકે. જે લોકોને કંઈ પણ દ્વિધા રહેતી હોય તો તેને કોઈ નવી વાત આરોગ્યલક્ષી સાંભળવા મળે તેવું બને. કામકાજમાં સહયોગ મળે જેની સારી અસર કામકાજ પર પડે. નવું શીખવા મળે તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂના પરિચિતોને મળવાનું થાય અથવા એવા કોઈ કામકાજ અર્થે કોઈ જૂની ઓળખાણ પણ તાજી થઈ જાય તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. છે તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. નીતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. નીતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો. જી નીતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, હું જે ઘરમાં રહું છું એ ઘર મમ્મીના નામનું છે અને મારી ડિલિવરી છે નવું ઘર બનશે એવું પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવજો. આપનો જે પ્રમાણે પ્રશ્ન છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. અચ્છા, મમ્મીનું જણાવો. ઓકે. 1/12-37. જી, જન્મ સમય? જન્મ સમય નથી ખબર અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી, આપનો પ્રશ્ન છે એ ફરી વખત જણાવજો. હા, આ ઘર મમ્મીનું છે એમાં હું રહું છું. જૂના થઈ ગયા 50 વર્ષ ડિલિવરી થઈને નવું ઘર બનશે. જી, જુઓ, તમને નવા ઘર લેવા અંગેની જે વાત છે તો એ અંગે એટલું કહી શકાય કે હાલ તમે પ્રયત્ન કરો. સમય તો તમને આ 2024 અને 2025 ચાલી રહ્યો છે સારો. એટલે તમે થોડું આયોજન કરો, વ્યવહારુ ઢબે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે આમાં આગળ વધો તો જેથી કરીને તમારે નવા મકાન અંગેની કંઈ પણ કાર્યવાહી કરવાની હોય એ થઈ શકે ખરી. એટલે તમે થોડાક પ્રયત્નશીલ રહી વ્યવહારુ અભિગમ રાખી અને તમે આગળ વધો. સારી રીતે તમારા આ કામ પતે તે હેતુથી ઘરે બેસીને સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અથવા પાઠ કરો. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો તમારા માટે વધુ અગત્યનું છે. પ્રયત્ન કરો. 2024-25 બંને અનુકૂળ છે. જી,
અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે પાર્થભાઈ. પાર્થભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી, ફરી જણાવજો. જી, જન્મ સમય? 11:30 વાગે રાત્રે. અને જન્મ સ્થળ શું છે? સુરત. ફરી વખત જણાવતો જન્મ સ્થળ. સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? પાર્થભાઈ, આપનો અવાજ કપાય છે, ફરી વખત પ્રશ્ન જણાવજો. માલ્ટા માટે એજ્યુકેશન માટે એની લોન મૂકેલી છે અમે, તો એ જઈ શકશે કે નહીં? જી જી, જો તમારે એજ્યુકેશન માટે લોન લીધેલી છે, લેવાની હોય કે લીધી હોય, પણ હાલનો જે સમય જે છે એ 2024 થોડોક મધ્યમ છે, એટલે યોગ્ય આયોજન કરવું એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે એમાં માટે તમે શક્ય હોય તો તમે તમારા આરાધ્ય દેવને દરરોજ જે ભક્તિ કરો ત્યારે પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. અને લોન અંગે, લોન મળ્યા પછી ભણવા અંગે થોડુંક તમે વ્યવહારુ અભિગમ રાખી અને તમે કાર્યવાહી કરશો તો તમારા માટે અનુકૂળ રહેશે. એમાં માટે ઓક્ટોબર મહિના પછી તમારી પરિસ્થિતિમાં સારો સુધારો આવે તેવું બને, જેની સારી અસર 2026 પર પણ બને. ઉચ્ચ અભ્યાસના તો યોગ સારા દેખાઈ રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજન અને એના માટેની થોડીક શિસ્તતા પણ રાખશો ને તો તમે ચોક્કસ સારું ભણી શકશો અને અન્યને સહયોગ પણ આપી શકો એવા સારા યોગ તો છે જ. એટલે 2024 તમારા માટે થોડું આયોજન સાથે કામ કરજો, તો જેથી કરીને ઓક્ટોબર પછી જે સારો સમય આવી રહ્યો છે એમાં તમને ઘણા લાભ મળી શકે. જી, જયાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જયાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, મારા બાબા વિશે પૂછવું હતું. જી, જન્મ તારીખ જણાવજો. તન્મય છે એનું નામ, અને જન્મ તારીખ છે 29/2/16. જી, જન્મ સમય? જન્મ સમય બપોરે 1:37. જી, જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ પાટણ. જી, આપણા બાબા માટે પ્રશ્ન છે, પ્રશ્ન શું છે? પ્રશ્ન થોડો ભણવામાં બેન મીડિયમ છે, અને ભણવામાં બેસતો જ નથી. આમ બહુ એક કરીએ ને ત્યારે બેસે, અને ભણવામાં ચિત્ત જ નથી લાગતું. જી, જો ભણવા અંગે તમારે જે પણ દ્વિધા જે છે એમાં તમે એને પ્રેમથી યોગ્ય માર્ગદર્શન કે સારા ઉદાહરણ આપીને સમજાવજો, કારણ કે 2024, 25, 26 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે કંઈ પણ તમારે પોતે કંઈ પણ ઉદ્વેગ, ઉચ્ચાટ, રઘવાટ જેવી વસ્તુઓથી દૂર રહી પ્રેમપૂર્વક અને ધીરજથી તમે એને માર્ગદર્શન આપો એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. આ હેતુથી જો તમે પોતે, કારણ કે હજી તો એની જન્મની જે તારીખ પરથી એવું લગાય કે કદાચ ભક્તિમાં કરતાં રમતમાં ધ્યાન વધુ હોય તો એ ભગવાનને બે હાથ જોડે અને પ્રાર્થના કરશે તો સારું. પણ તમે એના વતી દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ અથવા એના પાઠ વાંચો, અને સાથે ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર અથવા પાઠ વાંચો ને તો તમારા માટે ઈચ્છનીય કહેવાય. કારણ કે હવેનો જે સમય જે છે એનો સારો છે, એટલે એની સારી અસર થોડી જલ્દી પડે અને એના ભણતરના પાયા પણ સારા નંખાય અને મજબૂત બને તેવા યોગ છે. આગળ પણ એને અભ્યાસ તો સારો છે, પરંતુ એનામાં જેને કહીને ચંચળતા અને ટેકનિકલ માઇન્ડ થોડુંક વધુ છે. એટલે એની રુચિ પણ તમે થોડીક જાણી અને એના વિદ્યાભ્યાસ અંગે કેળવણી કરશો ને તો ચોક્કસ આગળ જતા સારી સફળતા મેળવશે. જી, તો હેમિલભાઈ, હવે આગળ રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવજો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક આજે તમારા થાય, લોકોને મળવાના યોગ વધી જાય તેવા યોગ બને છે. તમારી પ્રતિભા આજે સારી દેખાય, તમારા કાર્યની આજે પ્રશંસા પણ થાય. લોકો સાથે વાર્તાલાપ કરવાનો પણ ઉત્સાહ તમારામાં જોવા મળે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક કોઈક વાત પર અશાંત જોવા મળી શકે છે.
ગેરસમજથી બચવું એટલે વાતચીત કરવામાં, સાંભળવામાં ખાસ ધ્યાન આપવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે, જેને કારણે કામકાજમાં પણ ક્યાંક બેદરકારી દેખાઈ શકે. ધન રાશિ, આ જાતકોને કામ પર પ્રભુત્વ આજે સારું જોવા મળે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય, કંઈ પણ પ્રકારની અંગત હોય, વ્યવસાયલક્ષી હોય, પારિવારિક હોય, એ વાતચીત આજે સારી રીતે થઈ શકે તેવા પણ યોગ છે. વિદેશ જવા માટે કોઈ તત્પર હોય કે વિદેશના કામ કરતા હોય તેવા લોકોએ પણ આજે આ કામ કરવામાં પ્રયત્ન કરે તો એમાં પણ લાભ થઈ શકે. જી હેમિલભાઈ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમારું મન આજે આતુર વધુ રહે, કઈક જગ્યાએ વાત સાંભળવાની, રજૂ કરવાની આજે તત્પરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ પસંદગીની પણ વાત બની શકે છે. વ્યવસાયમાં અને કામકાજમાં સારી તક દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા આજે વધી જાય. કામકાજમાં આજે ઉત્સાહ કોઈ પણ કારણસર સારો રહે. કોઈ પસંદગીનું કોઈ કાર્ય કરવા મળે અથવા કાર્ય થાય તેવું પણ બની શકે. મીન રાશિ, જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની પણ સાથે કટાક્ષમાં ન બોલવું, જેથી કરીને કોઈ સાથે ઉદ્વેગ ઊભો ન થાય. ધીરજ આજે અંગત કામકાજમાં અને વ્યવસાયલક્ષી કામકાજમાં રાખવી, જેથી કરીને કામકાજ અંગે પણ કોઈ દ્વિધા ઊભી ન થાય. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ થઈ શકે છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.